हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः तस्मादविद्या कर्मोपादन हेतु 20 पाना पर छेल्लो पेरेग्राफ न गंगा स्रोतवत कर्तृत्वस्य दुःख स्वरूपस्त्वात् कर्तृत्व उपरमे च मोक्ष विच्छेदात् तस्मात् अविद्यादि कर्मोपादन हेतु निवृत्तौ स्वात्मनि अवस्थानं मोक्षः 20 नंबरना पाना पर 18 नंबर स्वयं च आत्मा ब्रह्म तस्माद् तद्विज्ञानात् अविद्यादि निवृत्तिः इति अतः ब्रह्म विद्या अर्थ उपनिषद आरभ्यते उपनिषदिति विद्या उच्यते
તચ્છીલાનામ ગર્ભજન્મ જરાધિ નિશાતનાદ તદવસાનાદ વા બ્રહ્મણઃ વા ઉપનિગમયિતૃત્વા ઉપનિષન્નમ વા યસ્યામ પરમ શ્રેય ઇતિ તદર્થત્વાદ ગ્રંથઃ અપી ઉપનિષત કર્તૃત્વસ્ય દુઃખ સ્વરૂપત્વાદ. શંકરાચાર્યજી કહે છે આ કર્તૃત્વ સ્વયં દુઃખ સ્વરૂપ છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. સર્વ દુઃખનું કારણ શું છે? આ કર્તૃત્વ છે. હું કર્મ કરું છું, મને કર્મફળ મળે છે, આ કર્મફળ હું ભોગવું. તો સર્વના મૂળમાં છેવટે તો આ કર્તૃત્વ છે. પણ આ કર્તૃત્વ ક્યાં સુધી છે? અવિદ્યા આદિ. શંકરાચાર્યજી આગળ કે છે અવિદ્યા તસ્માત અવિદ્યા આદિ કર્મ ઉપાદાન હેતુ નિવૃત્તો. પણ કે કર્તૃત્વની નિવૃત્તિ ક્યારે થશે? કર્તૃત્વ ઉપર રમે છે મોક્ષ વિચ્છેદાત. આપણે તર્ક આપે છે પૂર્વ પક્ષ વાળા કે કર્તૃત્વ જે છે એનું શાંત થઈ જાય. પણ કર્તૃત્વ જે છે એ કર્તૃત્વ તો આપણું રહેવાનું જો એટલા માટે કોઈ પણ સંપ્રદાય આ સમજવાનું. પછી એ ભક્તિ હોય, યોગ હોય, ધ્યાન હોય, આ બધામાં પેલું કર્તૃત્વ તો રહે જ છે. હું ભક્તિ કરું છું, હું ધ્યાન કરું છું, તો કર્તૃત્વનો નાશ કોઈ કરતું નથી. વિચારવાનું. તમે જે કરવું એ કરો, બધું બરાબર, સારી વસ્તુ જ છે. યજ્ઞ સારી વસ્તુ છે, દાન સારી વસ્તુ છે, તપશ્ચર્યા સારી વસ્તુ. પણ તપશ્ચર્યામાં પણ શું છે? કર્તૃત્વ રહેવાનું. અને જ્યાં સુધી પેલું કર્તૃત્વ બેઠું છે ત્યાં સુધી આ સંસારની નિવૃત્તિ થવી અશક્ય છે. અને મને મોક્ષ મળ્યો એમ નહીં, મોક્ષ પણ કર્તૃત્વ નથી. જો આ સમજવાનું, હું મુક્ત છું એ કર્તૃત્વ નથી, એ તો સ્વરૂપ છે આત્માનું. મોક્ષ મેળવવાનો નથી, મોક્ષમાં કોઈ કર્તૃત્વ નથી. આ સમજવાનું. મોક્ષ પણ જો કર્તૃત્વ હોય ને તો મુશ્કેલી થઈ જાય. મોક્ષ એટલે કે આ કર્તૃત્વથી જ છૂટવાનું છે. એટલે શંકરાચાર્યજી 13મા અધ્યાયમાં સંસારની વ્યાખ્યા બહુ સરસ કરે છે. સામાન્ય રીતે આપણે વ્યવહારિક દ્રષ્ટિએ સંસારનો અર્થ કરીએ તો શું કહેવાય? અહંતા મમતા ઇતિ સંસાર. આ હું એટલે કે આ ઉપાધિને હું માનવું અને ઉપાધિના સંબંધથી મારું માનવું એને સંસાર કહેવાય. અહંતા મમતા ઇતિ સંસાર. પણ આ અહંતા મમતા જે છે એના મૂળમાં શું પડેલું છે? એટલે શંકરાચાર્યજી બીજી વ્યાખ્યા કરતા કે છે કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. આ સંસાર ક્યાં સુધી છે? કર્તૃત્વ અને ભોક્તૃત્વ જ છે. જો એટલે ગીતામાં પણ ભગવાન સીધું ટાર્ગેટ કોને બનાવે છે? આ કર્તૃત્વને ટાર્ગેટ બધા. નાયમ હંતી ન હન્યતે. આ આત્મા હનન ક્રિયા કરનારો છે જ નહીં. ન હંતી એટલે કે હનન ક્રિયાનો કરતા આત્મા નથી. ન હન્યતે હનન ક્રિયાનો ભોગતા એટલે કે જેના પર હનન ક્રિયા થઈ રહી છે એ હનન ક્રિયા ભોગવનારો પણ આત્મા નથી. હનન ક્રિયા આત્મા પર થતી નથી અને હનન ક્રિયા આત્મા કરતો નથી. ન હન્યતે નાયમ હંતી ન હન્યતે. યોયમ વેત્તિ હંતારમ. જે પોતાને હનન ક્રિયાનો કરતા માને છે, હંતારમ એટલે કે હંતા, પોતાને હનન ક્રિયાનો કરતા માની રહ્યો છે. એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. અથવા જેવું માની રહ્યો છે મારા પર હનન ક્રિયા થઈ રહી છે, હતમ. ઉભૌ તવ ન વિજાનીત. ભગવાન કહે છે કે આ બંને જણા જાણતા જ નથી. કેમ? નાયમ હંતી ન હન્યતે. આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. જો આ કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી જ આ બધું ઉભું થયેલું છે. આ સમજો, કર્તૃત્વ અને ભોક્તૃત્વ હોય ને તો બે વસ્તુ હોય. જો વિચારી,
કર્તૃત્વ હોય અને તમે કર્મ કરો, પણ કોઈ પણ દિવસ કોઈ પણ કર્મ કર્યા પછી તમે એમ કહી શકો આ બધું બરાબર જ છે? કર્તવ્ય કર્મ પણ તમે ગમે એટલે ગંભીરતાથી, ગમે એટલી સાચવણીથી તમે કર્તવ્ય કર્મનું પાલન કરો, પણ તમે એવું કહી શકો મેં મારા બધા જ કર્તવ્ય કર્મનું પાલન કર્યું? જો વિચાર, એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક આપણા મનમાં એને અંગ્રેજીમાં બહુ સરસ કહેવાય, એને ગિલ્ટ કહેવાય. એને શું કહેવાય? ગિલ્ટ. ક્યાંક ને ક્યાંક કર્મની દ્રષ્ટિએ, કર્તવ્યની દ્રષ્ટિએ પેલી ઉણપ તો રહી જ જવાની છે. અને જો ઉણપ રહી ગઈ તો ગિલ્ટની ભાવના રહેવાની. આ નહીં થયું મારાથી, આવું મારાથી ન થયું, એવી એક અપરાધીપણાની ભાવના એને કહેવાય. ગમે એટલું આપણે કરીએ છતાં આપણા મનમાં પેલી અપરાધીપણાની ભાવના તો રહેવાની જ છે. જો આ સમજવાનું, કોઈ પણ કર્મ કરીએ પણ એ અપરાધીપણાની ભાવના ક્યાં સુધી રહેશે? કર્તૃત્વ છે ત્યાં સુધી. કર્તૃત્વ છે તો આ અપરાધીપણાની ભાવના જે છે એની નિવૃત્તિ કરવી અશક્ય છે. જો એટલા માટે જે લોકો આમ કહેતા હોય ને બધું પરફેક્શન, જો આ વિચારી જોજો, પરફેક્શનિસ્ટ કહેવાય એને. પરફેક્શનિસ્ટ એટલે એને બધું બરાબર જ જોઈએ. ફૂલ અહીંયા જ મુકાવવું જોઈએ, છાપું અહીંયા જ મુકાવવું જોઈએ, ચપ્પલ અહીંયા જ મુકાવવા જોઈએ. એ આખો દાડો પછી એનું મગજ ક્યાં ચાલતું હોય? તો વિચારી દો, આ પરફેક્શનિસ્ટ પણ ક્યાંથી જ જન્મ્યો? આ ગિલ્ટમાંથી જન્મે. જો વિચાર, એક ભાઈ છે, એની આ જ મુશ્કેલી છે. આમ મને બધું આમ પરફેક્ટ થઈ જાય. તું જ પરફેક્ટ નથી, તારું શરીર પરફેક્ટ નથી. જોયું છે? ભગવાને આ શરીર બનાવ્યું, સર્વજ્ઞ ભગવાને આ શરીર બનાવ્યું, અને છતાં આ શરીરમાં કેટલી મગજમારી છે કે નથી? વિચારો, એક જ છોડ પરથી આ ફૂલ લાવો ને, એક જ છોડના ફૂલ હોય, બધા આમ પરફેક્ટ. એવું છે? કાલે અમે એક નવો છોડ જોયો. જો વિચાર, સામાન્ય રીતે છોડ હોય ને તેમાં પાંદડાની ગોઠવણ એક સરખી જ હોય બધાની. વેલો છે, નવો વેલો આમ ઉગેલો હોય તો એને પાંદડાની ગોઠવણ તો સરખી જ હોય બધાને. આંબો હોય તો પછી આંબાના પાંદડા એવા જ. કાલે એવું જોયું અમે કે એક ડાળી પર આમ 4 પાંદડા, જો વિચારજો, અને બીજી ડાળી પર 3 પાંદડા. પછી એ ડાળી પર બધે જુઓ તો આમ 4 પાંદડા છે, પણ બીજી ડાળી પર એ જ છોડવો, બીજી ડાળી પર જોઈએ તો શું છે? 3 પાંદડા છે. ગોઠવણ સરસ છે, પણ એક ડાળી પર 4 છે ને એક ડાળી પર શું છે? 3. સપ્તપર્ણી ન્યાય, એને શું કહેવાય સંસ્કૃતમાં? સપ્તપર્ણી ન્યાય. વૃક્ષ છે, એમાં એ વૃક્ષ અહીંયા આપણે ત્યાં બહાર જ છે, સપ્તપર્ણી કહેવાય. કલાબેન ત્યાં બહાર નીકળો, એક વૃક્ષ છે એને શું કહેવાય? સપ્તપર્ણી કહેવાય. જો વિચાર, તો કે સપ્તપર્ણી એમ કીધું એટલે કે એક જ સ્થાન પરથી 7 પાંદડા નીકળ્યા હોય, એટલા માટે એને સપ્તપર્ણી એવું કહેવાય. જો વિચાર, પણ કે દરેક પાંદડા 7 જ હોય એવું હોય? દરેક પાંદડા, દરેક સ્થાન પર 7 જ પાન હોય એવું શક્ય છે? પણ મોટે ભાગે એને શું કહેવાય? મોટે ભાગે શું છે? સપ્તપર્ણ છે, અને એટલા માટે એનું નામ શું પડી ગયું? સપ્તપર્ણી. એ જ રીતે તમે જો એમ જગતમાં માનતા આમ બધું જ બરાબર હોય, શક્ય છે? જો એટલા માટે મગજને પહેલા તો છે ને આમ જ બરાબર કહેવાય, અને આમ હોવું જ નહીં જોઈએ ને. આ બધી માથાકૂટમાંથી આપણા મનને શું કરવું પડે? આપણે મુક્ત કરવું જ પડે. આ સમજ, આ કર્તૃત્વની ભાવના છે, આ સમજો. અને કેટલાક મહાત્માઓ આ કર્તૃત્વની ભાવનાને શું કરી રહ્યા છે? પ્રજ્વલિત કરી રહ્યા છે. આ જગતને આપણે શું કરીએ? યુગ પરિવર્તન લાવીએ. પણ તું પેલા તારું પરિવર્તન લાવ. જો વિચારી દો, આ કર્તૃત્વ જ છે, યુગ પરિવર્તન લાવવું. કોણ બદલી શકે? ભગવાને દુર્યોધનને બદલી નહીં શક્યો. અને લોકો પછી એમાં એવા લાગી પડે ને, પછી લોકોમાં એવો અહંકાર, અમે તો શું કરીએ છીએ? યુગ પરિવર્તનનું કામ કરીએ છીએ. જો વિચારી જો, આ તમારા કર્તૃત્વને શું કરી રહ્યું છે? અંદર બળતણ મૂકી આપે. આ સમજજો.
વિચારી જો, જગતને સુધારીએ. કોણ જગતને સુધાર્યું? આમ આ કર્તૃત્વ છે. અહીંયા આગળ શંકરાચાર્ય ચર્ચા કરે કે કર્તૃત્વ છે. આ બધાના મૂળમાં કોણ છે? આ કર્તૃત્વ છે. પણ કે કર્તૃત્વના મૂળમાં પણ કોણ છે? જો સમજો કે કર્તૃત્વ જ આ બધું છે કે ના, કર્તૃત્વના મૂળમાં કંઈક છે. આ વૃક્ષ હોય ને, એને કાપીએ, કાપીએ તો શું થાય? વૃક્ષને તમે કાપી નાખો પછી એ મરી જાય. એ શું થાય? એ થડમાંથી પાછા પેલા અંકુર નીકળ્યા. જ્યાં સુધી એના મૂળને તમે કાપો નહીં ત્યાં સુધી એ શું થવાનું? અંકુરિત થતું જ રહેવાનું. અને તમે એમ માનતા કે આ બાજુનું મૂળ કાપીએ, એના મૂળ ઘણા હોય. એટલે જ્યાં સુધી એને મૂળમાંથી કાપી નહીં નાખીએ, વૃક્ષનાથ વૃક્ષ, જો એટલા માટે જેને વૃક્ષ કહેવાય. જેને મૂળમાંથી કાપવું પડે એને જ વૃક્ષ કહેવાય. એમાં કર્તૃત્વ છે, પણ કર્તૃત્વના મૂળમાં કંઈક પડેલું છે. શું પડેલું છે? ભોક્તૃત્વ પડેલું છે. અને ભોક્તૃત્વના મૂળમાં શું છે? હું દુઃખી છું, હું અપૂર્ણ છું. એટલે મારે શું કરવાનું છે? હવે હું સુખી થાઉં, હું સુખનો અનુભવ કરું. જો વિચાર, આમ કર્તૃત્વ, ભોક્તૃત્વ જ આપણો સંસાર છે. એમાંથી જ આપણે ઊંચા નથી આવતા. મેં આટલું કર્યું ને મેં આટલું ભોગવ્યું. આ કરવામાંથી, ભોગવવામાંથી જ આપણે ઊંચા નથી આવતા. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યા આદિ. આદિ એટલે શું? આદિ એટલે પછી અંદર બધું જ આવી જાય. અવિદ્યાને કારણે અપૂર્ણતા, અપૂર્ણતાને કારણે ભોક્તૃત્વ, કર્તૃત્વ, કર્મ, કર્મફળ. આદિ શબ્દ એટલે આખો સંસાર આવી ગયો. અવિદ્યાદિ કર્મ ઉપાદાન હેતુ. આ અવિદ્યાદિ શું છે? કર્મનો ઉપાદાન, કર્મનું અનુષ્ઠાન કરવા માટેનો હેતુ છે. અને એને શું થવું જોઈએ? નિવૃત્ત થવું. એની નિવૃત્તિ થવી જોઈએ. પણ એ નિવૃત્તિ ક્યારે થાય? સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ. પોતાના સાચા સ્વરૂપમાં આપણી સ્થિતિ થઈ જાય. ગીતામાં પણ ભગવાન એટલે સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરે. અર્જુને પ્રશ્ન પૂછ્યો, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? તો સ્થિત પ્રજ્ઞ એટલે શું છે? સ્થિતા પ્રતિષ્ઠિતા અહમ પરમ બ્રહ્મ ઇતિ વિપ્રજ્ઞા બુદ્ધિ અસ્ય. જેની બુદ્ધિ હું પરબ્રહ્મ છું એમાં સ્થિત થઈ ગઈ છે. યોગમાં જો ને, પાતંજલિ યોગમાં તો આ ચર્ચા છે. આ સમજો. દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ સમાધિ. સમાધિ કોને કહેવાય? દ્રષ્ટુ. આજે દ્રષ્ટા છે. તમે દ્રષ્ટા છો, આંખની દ્રષ્ટિએ તમે દ્રષ્ટા છો. પણ દ્રષ્ટાનું પણ જે સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એમાં તમારી સ્થિતિ થવી જોઈએ. દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ સમાધિ. તો તમારા સ્વરૂપમાં જ્યાં સુધી તમારી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની શક્યતા નથી. અને એટલે કે છે કર્મ ઉપાદાન હેતુ નિવૃત્ત સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ. પોતાના જ સ્વરૂપમાં આપણે સ્થિત થઈ જઈએ. પણ કે હું ચૈતન્ય સ્વરૂપ છું, પણ એક શરીરમાં બેઠો ને એટલે પાછી એ જ મગજ મારી, એ જ અલ્પતા. જો વિચાર, હું ચૈતન્ય સ્વરૂપ છું એટલું જ્ઞાન છે. એટલે શંકરાચાર્યજી કહે છે સ્વયં ચ આત્મા બ્રહ્મ. આ આત્મા કેવો છે? બ્રહ્મ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. આમ આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણીએ તસ્માદ વિજ્ઞાનાદ અવિદ્યા નિવૃત્તિ. અને એટલા માટે આ વિદ્યા જે છે, જો આગળ મેં કીધું શંકરાચાર્યજી આગળ એક પ્રતિજ્ઞા વાક્ય લખી દીધું કે આ બ્રહ્મ વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ કરીને સંસારનો અંત લાવી શકાય. એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માદ વિજ્ઞાનાત અવિદ્યા નિવૃત્તિ. આ તત્વ જ્ઞાનથી જ, બ્રહ્મ જ્ઞાનથી જ અવિદ્યાની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે. અતઃ બ્રહ્મ વિદ્યા અર્થ ઉપનિષદ આરભ્યતે. આગળના 5 પ્રપાઠકમાં કર્મકાંડની ચર્ચા કરી, પણ કર્મ આ સંસારમાંથી મોક્ષ આપી શકે એમ નથી.
મોક્ષ માટે તો અવિદ્યાની નિવૃત્તિ કરવાની જરૂર છે. સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ, અને કર્મથી સ્વાત્મના અવસ્થાનમ થઈ શકે એમ નથી. આપણે જોઈ ગયા નિત્ય કર્મ હોય, કામ્ય કર્મ હોય, એના દ્વારા પણ આ મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અતઃ એટલા માટે બ્રહ્મ વિદ્યા અર્થ ઉપનિષદ આરભ્યતે. આ બ્રહ્મ વિદ્યાની ચર્ચા જેમાં કરવામાં આવી છે એ ઉપનિષદનો હવે અહીંયા આરંભ કરવામાં આવી રહ્યો છે. પણ કે ઉપનિષદ એટલે શું? એટલે શંકરાચાર્યજી બહુ સંક્ષેપમાં પણ સુંદર રીતે આપણને સમજાવે છે ઉપનિષદ શબ્દનો અર્થ શું થાય. ઉપનિષદ ઇતિ વિદ્યા ઉચ્યતે. પહેલો અર્થ ઉપનિષદ એટલે શું છે? બ્રહ્મ વિદ્યા. જો સમજો, ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. તો કે એ તો તમે સીધો અર્થ કીધો, પણ શબ્દનો અર્થ શું થાય? જો સમજો, ઉપનિષદમાં ઉપ ની આ બે ઉપસર્ગ છે. ઉપ અને ની ઉપસર્ગ છે. અને શબ્દ જે છે એ ધાતુ છે. જેમ ગચ્છતિમાં ગમ ધાતુ છે. જાનાતી એમ કહીએ જાણે છે, તેમાં જ્ઞા ધાતુ છે. પીબતી પા ધાતુ છે. એમ ઉપનિષદમાં ધાતુ કઈ છે? તો કે શદલરુ એ ધાતુ છે. તો કે શદલરુ નો કેટલા અર્થ થાય? 3 અર્થ થાય. વિશરણ, ગતિ, અવસાદન. પાણીની મુનિએ દરેક ધાતુના અર્થ આપેલા. જો સમજ, દરેક ધાતુના અર્થ છે. તો કે આ શ્રદ્ધાતુ જે છે ને 3 અર્થ થાય. વિશરણ, ગતિ, અવસાદન. શ્રદ્ધાતુના કેટલા અર્થ છે? 3 છે. વિશરણ, ગતિ, અવસાદ. તો કે 3 અર્થ અહીંયા લાગુ પડે. ઘણી વાર એવું થાય કે એક અર્થ લાગતો હોય, પણ અહીંયા ઘડી શું છે? આ 3 અર્થ આપણને લાગુ પડે છે. અને એટલે શંકરાચાર્ય 3 અર્થ સમજાવે છે. પહેલું વિશરણનો અર્થ જે છે એ કઈ રીતે? વિશરણ એટલે કે એનાથી આપણને મુક્ત કરવું. વિશરણ એટલે છૂટવું. ગાંઠ બંધાઈ ગઈ અને શું કરવાની હોય? છોડવાની હોય, એને ઢીલી કરવાની હોય. તો કે આ શાનાથી છૂટવાનું છે? એટલે શંકરાચાર્ય કહે છે તચ્છીલા નામ. તચ્છીલા નામ એટલે કે જે ઉપનિષદનું અધ્યયન કરનારા છે, જે ઉપનિષદનું સમર્પિત થઈને ચિંતન કરી રહ્યા છે, એવા લોકો માટે શું થાય છે? ગર્ભ, જન્મ, જરાદી, વિષાતનાથ. એ શું કરે છે? એનો નાશ કરે. ગર્ભ, જન્મ, જરા, આદિ. આ જન્મ મરણનું જે ચક્કર ચાલી રહ્યું છે એ જન્મ મરણના ચક્કરનો અંત લાવના છે. વિશરણ. તદ અવસાદનાથ. એટલું જ નહીં, એને ઢીલી કર્યા પછી, ગાંઠને ઢીલી કર્યા પછી શું કરવી પડે? છોડવી પડે. એ જ રીતે આ ગર્ભ ધારણ કરીએ, જન્મ ધારણ કરીએ, ગરડા થઈએ, રોગ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ. તો કે પહેલા એને જરા ઢીલી કરીએ અને પછી એનો નાશ કરી દઈએ. એટલે કે છે વિષાતનાથ, અવસાદનાત્વા, અને પછી એનો નાશ કરી દઈએ. પણ કે એનો નાશ કેવી રીતે થશે? બ્રહ્મણ હવા ઉપનિગમયુતૃત્વાત. આ ગતિ શબ્દનો અર્થ આપતા કહે છે કે એ બ્રહ્મણ ઉપનિગમયુતૃત્વાત, એ બ્રહ્મ પાસે આપણને લઈ જાય છે. એટલે કે આપણને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ દ્વારા પહેલા આ જન્મ મરણની જે ગ્રંથિ પડી જે છે, જો આ ગ્રંથિ શબ્દ સમજવા જેવા. આ ગ્રંથિ શબ્દ બહુ વિચિત્ર છે. આપણે અંગ્રેજીમાં એને કોમ્પ્લેક્સ એવું કહીએ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિથી પીડાય છે. આપણે ગુજરાતીમાં એને લઘુતા ગ્રંથિ એવું કહીએ. જાવી છે. તો સંસ્કૃતમાં એને ગ્રંથિ કહેવાય. તો કે આ ગ્રંથિ આપણે કઈ ગ્રંથિ દુઃખી કરે છે? તો કે છે હું દેહ છું. આ પહેલી ગ્રંથિ. ત્યાં વિચારી, આપણે મનમાં એક ગાંઠ બાંધી દીધી છે. હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ મનમાં ગાંઠ બાંધી દીધી છે આપણે.
એ બાંધેલી ગાંઠ જ આપણને શું કરે છે? દુઃખી કરે છે. પણ કોઈ પણ ગાંઠને છોડવી હોય તો ગાંઠને છોડવા માટે પહેલા શું કરવું પડે? એને ઢીલી કરવી પડે. અને એ ઢીલી કર્યા પછી જ છૂટે. જો એટલે આ દોરો જો ગૂંચવાઈ ગયો હોય તે આમ છૂટે નહીં. સંબંધોમાં એવું જ છે, બધું ગૂંચવાઈ જ ગયેલું હોય. પછી ગૂંચવાઈ ગયું ને તો પહેલા એને શું કરવું પડે? જરા ઢીલું કરવું પડે. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધાથી આપણી ગ્રંથિ કઈ છે? મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, હું દુઃખી છું, હું અલ્પ છું, હું દેહ છું, આ બધી ગ્રંથિ છે. તો કે પહેલા આ ગ્રંથિને આપણે શું કરવી પડે? થોડી ઢીલી કરવી પડે. થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે હું કોણ છું, મારો જન્મ કેમ થયો, કોહમ કુતાયાત કો મે તાત કામે જનની. આ વિચાર દ્વારા આ ગ્રંથિને આપણે શું કરીએ? જરા ઢીલી કરીએ. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? મારી માં કોણ છે? મારા પિતા કોણ છે? ઇતિ વિચિંત્ય શંકરાચાર્ય શું કે છે? આ ચિંતન કરીએ આપણે. આપણે પોતાના વિશેના જે અભિપ્રાય બાંધેલા છે એ અભિપ્રાય પર જ આપણે પ્રશ્ન ઉઠાવીએ. અને જ કહેવાય એ ગાંઠને ઢીલી કરવી. અને પછી શું કરવાનું? અવસાદનાત, પછી એનો નાશ કરવાનો. પણ એનો નાશ કેવી રીતે થશે? બ્રહ્મણ ઉપનિગમિતૃત્વાત, એ બ્રહ્મના જ્ઞાનથી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચ અસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટે પરાવરે. ઉપનિષદમાં શું કે છે કે આ હૃદય ગ્રંથિ છે. બધા હૃદય ગ્રંથિ સાથે ચાલી રહ્યા છે. હું દેહ છું, હું કર્તા છું, હું ભોગતા છું. પણ કે આ ઉપનિષદ કેવું છે? આ બ્રહ્મ વિદ્યા કેવી છે? છિદ્યંતે ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ હૃદય ગ્રંથિનો નાશ કરનાર છે. પણ કે ના હું બ્રહ્મ હોઈ શકું, મને તો કઈ બહુ લાગતું નથી. આ તમે ભલે ને હવાના પરમાં ઉપનિષદ ચાલુ કર્યું. છિદ્યંતે સર્વ સંશયા, જે પણ કઈ મનમાં સંશય આવે આ બધા સંશયોની પણ એ નિવૃત્તિ કરનાર છે. એટલું જ નહીં, આ જ બધાની નિવૃત્તિ થઈ ગઈ, કર્તૃત્વ જ નથી. આગળ આપણે જોઈ ગયા કે આ તમારા ખાતામાં કર્મ છે ને, એ કર્મ પણ તમારા ખાતામાં ક્યાં સુધી છે? પેલું કર્તૃત્વ છે ને ત્યાં સુધી જ છે. જો વિચાર, કર્તૃત્વ છે તો જ આ તમારા ખાતાના કર્મ તમને પકડી શકે. પણ કર્તૃત્વની જ નિવૃત્તિ થઈ ગઈ. હું કરતા છું એમ તમે માનો તો કર્મ તમને પકડી શકે. એટલે ભગવાન કે છે ને કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ. અર્જુન, આ બધા કર્મ હું કરી રહ્યો છું છતાં પણ હું કોણ છું? અકર્તા છું. નમામ કર્માણી લિંપંતી, અને એટલા માટે કોઈ કર્મ મને લેપાયમાન કરતા જ નથી. જો સમજ, તો પેલું કર્તૃત્વ છે ને ત્યાં સુધી જ આ બધી માથાકૂટ છે, ત્યાં સુધી જ આ બધું તમને પકડે. અને એક વાર કર્તૃત્વ જ નહીં રહ્યું, હું નિર્ગુણ, નિરાકાર, નિર્વિકારી બ્રહ્મ છું, આ જ્ઞાન થઈ ગયું. ક્ષીયંતે ચ અસ્ય કર્માણી, એના કર્મ પણ બધા નાશ પામે. ક્યારે? તસ્મિન દૃષ્ટે પરાવરે. એ પરમાત્મા તત્વના દર્શનથી જ આ શક્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તત્શીલા નામ, જ્યાં ઉપનિષદનું અધ્યયન કરનારા છે, જ્યાં ઉપનિષદને સમર્પિત છે, એ લોકોને શું થાય છે? ગર્ભ જન્મ જરાદી નિશાતનાદ તદ અવસાદનાદ્વા બ્રહ્મણ વા ઉપનિગમયુતૃત્વાત ઉપ નિષન્નમ વા યસ્યામ પરમ શ્રેય ઇતિ. કે ઉપનિગમયતૃ એટલે કે આ ઉપનિષદ શું કરે છે? આપણને આપણા સ્વરૂપ પાસે લઈ જાય છે. ઉપનિગમ એટલે શું છે? આપણા સ્વરૂપની પાસે લઈ જાય છે, આપણા સ્વરૂપ તરફ લઈ જાય છે. શંકરાચાર્યજી કહે છે આ ઉપ જે છે એ ઉપશબ્દ જે છે એ ઉપશબ્દનો આપણે બીજો પણ અર્થ કરી શકીએ. ઉપસામીપ્યે વિષયતયા યસ્યામ વિદ્યાયામ
બ્રહ્મ સ્વરૂપમ પરમ શ્રેય. આ ઉપ એટલે કે આ નિશન્નમ, આ પૂર્ણતઃ આપણું જે શ્રેય છે ખરેખર શું છે? જો વિચાર, આપણે કલ્યાણની ચર્ચા કરીએ, જગત કલ્યાણની ચર્ચા કરીએ, પણ કે ખરેખર પરમ શ્રેય તો શું છે? કે આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી એ જ પરમ શ્રેય છે. એટલે કે છે ઉપનિષન્નમ વા યસ્યામ પરમ શ્રેય ઇતિ. આ બ્રહ્મ સ્વરૂપને જાણવું એ જ ખરેખર તો શું છે? આપણું પરમ શ્રેય છે. પરમ કલ્યાણ તો ત્યાં જ છે. એટલે કેનોપનિષદમાં કીધું ને, અથ ઇહ વેદિત અથ કલ્યાણમ અસ્તિ. જેને આ જાણી લીધું, અથ સત્યમ અસ્તિ, એના માટે સત્ય છે, કલ્યાણ છે. આ જગતમાં આ બ્રહ્મ જ્ઞાન મેળવવું એ જ લક્ષ્ય છે આપણું, એ જ પરમ શ્રેય છે. બીજા બધા શ્રેય ખરા, જો આ સમજજો, પણ એ બધા કેવા છે? લૌકિક કલ્યાણ છે. જો આપણે પેલો લગ્ન મંડપ એવું કહીએ ને, પાર્ટી પ્લોટ, લગ્ન મંડપ, તો દક્ષિણમાં આ લગ્નને કલ્યાણમ કહેવામાં આવે. જો આ સમજ, એટલે પેલો કલ્યાણ મંડપ હોય. એટલે હવે ત્યાં ગયા ને આશ્રમમાં, પછી પેલો કોયમ્બતુર ક્યારેક જવાનું થાય તો પેલો કલ્યાણ મંડપમ એવું લખેલું હોય. જો આ સમજ, એટલે પછી અમને ખબર નહીં પડે કે આ શું છે. એટલે કોકે વળી દયા થઈને પૂછ્યું, સ્વામી ત્યાં કલ્યાણ મંડપમ એટલે શું? કલ્યાણ શબ્દ એટલે આપણે તો બ્રહ્મ જ્ઞાન નો અર્થ સમજતા હોય, અને પછી પેલો મંડપ લખેલું હોય. એટલે કલ્યાણ શબ્દ પાછો સમજવો પડે. એટલે શંકરાચાર્ય શું કે છે? શ્રેય કલ્યાણ માત્ર ને, પરમ શ્રેય એ કેવું છે? કાયમ ને માટે. એક વાર આ જ્ઞાન થઈ ગયું, એક વાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, પછી કોઈ પણ પ્રકારની પંડિતા ન અનુશોચંતી, કોઈ શોકને સ્થાન રહેતું જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ઉપનિષદ શાના માટે છે? પરમ શ્રેય ઇતિ તદર્થ ગ્રંથત્વાત. અને આ ગ્રંથમાં પણ આ ઉપનિષદ એ બ્રહ્મ વિદ્યા છે. ઉપનિષદનો અર્થ બ્રહ્મ વિદ્યા છે. અને આ ગ્રંથમાં બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરવામાં આવી હોવાથી ગ્રંથને પણ શું કહેવામાં આવે છે? ઉપનિષદ જ કહેવામાં આવે. પેલું પુસ્તક લઈએ ને, આ કેમેસ્ટ્રીનું પુસ્તક, જો આ વિચાર, જે વિષય હોય એ જ પછી પુસ્તકનું પણ નામ પડે. એટલે શંકરાચાર્યજી કહે છે તદર્થત્વાત. કોનું પ્રતિપાદન કરે છે? એ બ્રહ્મ વિદ્યાનું જ પ્રતિપાદન કરનાર હોવાથી ગ્રંથને પણ આપણે ઉપનિષદ એવું જ કહીએ. આમ આ ઉપનિષદ શબ્દ શંકરાચાર્યજી કહે છે એ બ્રહ્મ વિદ્યા છે. અને એ જ ઉપનિષદ અહીંયા આપણે પ્રારંભ કરીએ છીએ. શાના માટે પ્રારંભ કરીએ? અવિદ્યાદિ કર્મ ઉપાદાન હેતુ નિવૃત્ત. જો વિચાર, આ બ્રહ્મ વિદ્યા જેને કહીએ કે ઉપનિષદ જેને કહીએ, એ આપણે ઘણી વાર ડોક્ટર પાસે જઈએ ને, પછી ડોક્ટર પછી દવા આપે. એ દવા આપે ને આપણને, એટલે પછી આપણે એમ કે ડોક્ટર સાહેબ દવા તો આમ તો લીધી મેં, પણ હજી આપણો આમ તાવ જતો નથી. જો વિચાર, એટલે ડોક્ટર સાહેબ શું કે, એ તાવે જશે, પેલા એનું જે કારણ છે ને એને તો તું જવા દે. એનો અર્થ શું થયો? પેલી દવા દ્વારા તાવના કારણની જો નિવૃત્તિ કરીએ તો પછી ધીમે રહીને તાવ પણ શું થવાનું? જવાનો જ છે. પણ હું તાવની ટ્રીટમેન્ટ કરું પણ મૂળની ટ્રીટમેન્ટ નહીં કરું તો જે એવું જ છે આપણી હાલત. આ જગતને ઠીક કરવું એ શું છે? આપણે ઉપરથી બધું બરાબર કરતા રહીએ, પણ પેલું જે મૂળમાં અવિદ્યાદિ કર્મ ઉપાદાન હેતુ જે છે એની નિવૃત્તિ કરવાનો આપણે પ્રયત્ન કરતા જ નથી. ધારો કે પાણી ઉકળતું હોય, તેમાં હું ઠંડુ પાણી નાખું, કેટલો વખત શાંત રહે પાણી? પાણી ઉકળી રહ્યું છે એનો અર્થ શું થયો? એને ઉકળવા માટેનું કોઈ કારણ છે. એમાં પાણી ઉમેરવાથી પેલું ઉકળવાનું બંધ નહીં થાય. 2 મિનિટ બંધ રહેશે, 2 મિનિટ પછી પાછું શું થવાનું? એ ઉકળતું પાણી, જો સમજજો, ઉકળતું પાણી છે એનો અર્થ શું થયો? એને ઉકળવા માટે કંઈક કારણ છે. અને એ કારણ શું છે? અગ્નિ છે. પાણીને ઉકળવા માટેનું કારણ શું છે? અગ્નિ છે.
અને જ્યાં સુધી તમે પેલા અગ્નિને શાંત નહીં કરો ત્યાં સુધી પાણી ઉકળવાનું બંધ નહીં થાય. થોડો વખત માટે બંધ થઈ જાય. જો એટલા માટે ક્યારેક આપણને બધું જીવનમાં આમાં તો બધું બરાબર જ ચાલે. આ ઉપનિષદ ઠીક છે, હવે ભણ્યા તો ઠીક છે, નહીં ભણ્યા તો ઠીક છે. વળી પાછું કંઈક એવું જીવનમાં થઈ જાય ને એટલે વળી પાછા આપણે શું કરીએ? સમજવા. આમ શંકરાચાર્યજી કે છે તમારી જે મૂળભૂત સમસ્યા જેને આપણે કહીએ એ મૂળભૂત સમસ્યાની નિવૃત્તિ માટે આ ઉપનિષદ છે. અને આની જો નિવૃત્તિ નહીં થઈ તો પછી આ જન્મ મરણ ને આ સુખ દુઃખ ને આ કરતા ભોગતાની સમસ્યા આપણી જવાની જ નથી. આ કર્તૃત્વ જે છે એને કારણે ગિલ્ટમાં જ આપણે રહીએ. ક્યારેય કોઈ કહી શકે નહીં બધું જ હું તો બરાબર કરું. જો વિચાર એ એવું જ આ ભોક્તૃત્વનું છે. આપણને એમ લાગે ભોક્તૃત્વ એટલે આમ આનંદ આનંદ છે. આનંદ છે? ગમે એટલો ભોગ કરો તમે એવું કહી શકો મારો ભોગ પરફેક્ટ હતો? બેનો રોજ દાળ બનાવે ને તોય રોજ દાળ એક સરખી બને? જો વિચારજો, એ જ ગેસનો ચૂલો, એ જ તપેલી ને એ જ ચમચો ને એ જ મસાલાનો ડબ્બો ને એ જ બેન ને એ જ તુવેરની દાળ ને એ જ પાણી. તો તમારું ભોક્તૃત્વ જે છે એ ભોક્તૃત્વ ક્યારે તમને સંતોષની લાગણી આપવા દે? સતત આપણે શામાં જીવીએ છીએ? અભાવમાં જીવી રહ્યા છે, સતત અસંતોષમાં જીવી રહ્યા છે. એટલું જ નહીં, આ ભોક્તૃત્વ હોય ને એનું બીજું છે. જેમ પેલા ગિલ્ટમાં કર્તૃત્વમાં અપરાધીપણાની ભાવના છે, એમાં ભોક્તૃત્વની એક બીજી વસ્તુ છે, એને હર્ટ કહેવાય. હર્ટ એટલે કે દુઃખની ભાવના. સતત આપણે શું કરીએ છીએ? સતત આપણે દુઃખની ભાવનામાં જીવીએ છીએ. આપણે ચલવી લીધું છે આ બધું. જો આ સમજજો, ક્યાંક ને ક્યાંક આપણે કોઈક ને કોઈક પ્રકારે ક્યાંક ને ક્યાંક આપણે બાંધછોડ કરી રહ્યા છે અને સતત એ બાંધછોડની ભાવનામાં જ આપણે જીવીએ છીએ. એનો અર્થ શું થયો? હમણાં હું જયપુર ગયા, ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે બહુ સુંદર કાર્યક્રમ સ્વામીજીએ જે બનાવ્યો છે, સ્વામીજીની શિષ્યા પ્રમાનંદજાએ બનાવ્યો છે, એનો સેમિનાર રાખવામાં આવે. સેમિનારમાં પહેલે દિવસે ગૃહિણી, બીજે દિવસે સુદંપતિ. જો સમજો, એટલે દરેક વ્યક્તિના પોતાના વેશ પ્રમાણે અલગ અલગ સમસ્યાઓ હોય અને દરેક જણે ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે જુદા જુદા પ્રકારે કામ કરવાનું, જુદા જુદા સ્તર પર કામ કરવાનું છે. એટલે ગૃહિણી હતું, સુદંપતિ હતું, સુકન્યા હતું. પછી એક ભાઈ છે ત્યાં, શેષાદ્રીજી, ત્યાં એ બહુ સુંદર એમનું કામ છે. બાળકો મને ખૂબ બધું કામ કરી રહ્યા છે. એમને પણ આ પ્રોગ્રામ ખૂબ ગમી ગયો. એટલે અમારે ત્યાં જે બ્રહ્મપરાનંદજી છે એમની સાથે એમણે પણ જોડાઈ ગયા કામ કરવા. એ એનાઉન્સર બહુ મજાના છે, બહુ સુંદર એનાઉન્સમેન્ટ કરે. એટલે પહેલે દિવસે કે આપણે આ જુદા જુદા બધા કાર્યક્રમો રાખેલા છે. તો કે પેલું ગૃહિણી છે, પછી સુદંપતિ છે, પછી કે સુકન્યા છે. સુકન્યા છે ને એટલે પછી શું આવે? કન્યા સાથે તો શબ્દ શું આવે? આપણે વર અને કન્યા એવું કહીએ, એટલે પેલું સુકન્યા કહીએ ને એટલે પછી એ લોકો વિચારમાં પડ્યા કે યુવા એવું કહીએ, પછી શું કહેવાય? યુવા એવું કહીએ. પણ યુવા કે ને તો ત્યાં રાજસ્થાનમાં એવું છે કે યુવા કે એટલે બંને જણા આવી જાય. યુવા એમ કહીએ એટલે છોકરા છોકરી બંને જ આવે. એટલે શું યુવાય કહેવાય નહીં. પછી સુકુમાર, પછી શબ્દ શું કર્યો? સુકન્યા ને સુકુમાર. સુવર એવું કહેવાય નહીં. ના સમજો. આ પ્રોગ્રામ જયારે રાખેલો ને પછી દંપતીઓ, 56 દંપતીઓ ત્યાં હતા. એમાં બધા જ હતા, નવા પરણેલા હતા, પછી પરણેલા હતા, પછી બહુ વર્ષો એટલે ગઢપણ વાળા હતા. બધાને જ ભેગા કરેલા. જો વિચાર, એમાં એક બેન જે છે એ MBA ના પ્રોફેસર છે. એ કોણ છે? MBA માં પ્રોફેસર છે. અને એના પતિ ને એ લોકો બધા આયોજન કરે. એ લોકો 3-4 જણા ભેગા થઈને આ બધું આયોજન કરે.
હવે બેન પોતે MBA ના પ્રોફેસર, એના છોકરા છોકરીઓને સુકન્યામાં સુકુમારમાં બધાને લાવવાના જ હતા, અને એ પતિ પત્ની પછી સુદંપતિમાં બેઠા. એટલે સ્વામીની જે પ્રમાનંદજી જે સેમિનાર કન્ડક્ટ કરતા હતા 10 થી 5 નો, એટલે એમણે પછી એવું આ દંપતીઓ વચ્ચે પણ સંવાદ, કોમ્યુનિકેશન, એક ટોપિક એ લોકોને માટે શું હતો? કોમ્યુનિકેશન, સંવાદ થવો જોઈએ પતિ પત્ની. પછી છેલ્લે આ બધું સંવાદ કોને કહેવાય, પછી બધાએ ગ્રુપ ડિસ્કશન હતા. ગ્રુપ ડિસ્કશનમાં ડિસ્કશન કરવાનું કે સંવાદ કોને કહેવાય, સંવાદ કેવો થવો જોઈએ, આ બધી ચર્ચાઓ થાય. પછી એમણે કીધું કે એક કામ કરો કે તમે હવે પતિ પત્ની એકબીજાની આંખમાં જોઈને, તમારે જે અત્યાર સુધી તમારા લગ્નને 10 વર્ષ થયા હોય કે 25 વર્ષ થયા હોય, પણ તમે જે પતિ પત્ની એકબીજાને હજી સુધી કહી શક્યા નથી અને કહેવા માટે ખચકાતા હોય, એ આજે કહી દો તમે. સ્વામીજી કે હું બેઠી છું, ના બધા સ્વામીજી બેઠા, તમે ચિંતા નહીં કરો. તમારથી જે આજ સુધી કહેવાયું નથી ને તમે કહી દો, અને તમારા મનને શું કરો? હલકું કરી દો. હવે આજે પતિ પત્ની જેમણે આયોજન કરેલું, એ પત્ની પણ બહુ સરસ બેન છે, સત્સંગ કરવું બધું જ છે. એમણે પછી એમના પતિને બહુ મજાનું કીધું, જા વિચારી. હવે આ પતિ પત્ની એકબીજાને કહે ને, બીજું કોઈ સાંભળે નહીં, આ સમજો. એટલે એ પોતાની વચ્ચે જ રાખવાનું હતું, એમાં કઈ જાહેરાત કરવાની હતી જ નહીં. એટલે અમને ખબર નહીં પડે શું કીધું હોય. પણ પેલા બેન થી પછી રહેવાયું ને, એટલે આવીને એમણે સ્વામીજીને કીધું, સ્વામીજી આજે તમે કહી જ દીધું, તમે કીધું ને કે કહી દો, એટલે આજે તમે કહી જ દીધું. કે શું કીધું? કે બસ મારે એને એક જ વાત કહેવી હતી કે આમ તો બહુ સરસ છે, એમનો સ્વભાવ સારો છે, બધું કલ્યાણનું કામ કરે બધું, પણ કે એક વસ્તુ મારે એમને કહેવી હતી, પણ આજે તમે છૂટ આપીને એટલે મેં કહી દીધું. કે શું કીધું? કે મેં એમ કહી દીધું કે તમારું બધું જ સરસ છે, પણ આ તમારો ઈગો છે ને, એ તમારો બહુ મગજમારી વાળો છે. જો વિચારી લો, એનો અર્થ શું થયો? ક્યારેક આપણે હંમેશા શામાં રહેતા હોઈએ છીએ? આ તમારો ઈગો. જો વિચારો, પેલી કે એમનું બધું જ બરોબર, પણ કે એમનો આમ જે ઈગો છે ને, કે એ કાયમ એમ કે અમારા માર્ગમાં આવે. જો વિચારી લો, એટલે કંઈક ને કંઈક. જો આ સમજો, આ ભોક્તૃત્વ જે છે ને, આ બધે આવીને આવી જાય. આ ઈગો પણ કોને કારણે છે? કર્તૃત્વને કારણે ઈગો નથી. જો આ સમજો, આ ભોક્તૃત્વ છે, એ ભોક્તૃત્વ જે છે ને, એ તમને આ ઈગો આપે. મેં આટલું ભોગ્યું. જો વિચાર છે, અમારી પાસે આટલું છે. જો વિચારી જો, હું તો બધું કરી જ શકું. જો હું કરી શકું, એક આનંદ છે. જો આ ભોક્તૃત્વ એટલે ભોગવવાનું છે, એનો પેલો આનંદ છે. અમે આટલું ભોગવીએ, મેં આટલું કર્યું, મેં આટલા આમ કર્યા, એ બધું શું છે? કર્તૃત્વ નથી. એ શું છે? ભોક્તૃત્વ છે. એ તમારું જ ભોક્તૃત્વ છે. એ જ ભોક્તૃત્વ તમને શું કરે છે? દુઃખી કરે છે. આપણને એવું લાગે છે કે ભોક્તૃત્વથી આપણને આનંદ મળી રહ્યો. આનંદ નથી મળી રહ્યો. સમજો, એ ભોક્તૃત્વ જ આપણને દુઃખી કરી રહ્યું છે. એ જ આપણા મનમાં શું કરે છે? એક પ્રકારની હર્ટ, દુઃખી કરે છે આપણને. સતત તમને કોણ ખાઈ રહ્યું છે? આ તમારું કર્તૃત્વ, ભોક્તૃત્વ જ તમને ખાઈ રહ્યું છે. અને છતાં આપણે તો શું માનીએ? અવિદ્યાયામંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ મન્યમાન. આમાં તો બધું બરાબર આયોજન કરીને બેઠા છે. ગમે એટલું આયોજન કરો, એ ઉપરવાળાએ આયોજન કરેલું જ હોય. આ દંપતીઓને એક પ્રશ્ન પૂછવામાં આવેલો, તમે પતિ પત્ની બન્યા પછી કેટલાક એવા હતા કે જેને પ્રેમ લગ્ન કરેલા, કેટલાક એવા હતા જેને ગોઠવાના લગ્ન થયેલા, અને કેટલાકને એકબીજાને ગમતું હતું પણ પેલી કુટુંબની મર્યાદાને લીધે બોલતા નતા, પણ પછી કુટુંબે ગોઠવી આપ્યું. આ બધું જાત જાતનું હોય આ ગોઠવવામાં. એટલે અનેક પ્રકારે લગ્ન થયા હોય. જો વિચાર, લગ્ન થયા હોય પણ એની પાછળની ભાવનાઓ બધી અલગ અલગ હોય. એટલે પછી એ લોકોને પૂછવામાં આવે, જો આ સમજો કે લગ્ન થયા પછી થોડા વખત પછી તમને કેવી ભાવના થઈ? જો વિચાર,
ભલે એમાં તમારા લગ્ન જીવનમાં ખટપટ હોય, કોઈક પ્રકારે કંઈક માથાકૂટ હોય, અથવા તમને પછી એડજસ્ટ કરી લીધું, એ બધી વસ્તુ અલગ, પણ તમારી ભાવના શું છે? જો વિચાર. તો બધાએ બહુ સરસ કીધું કે એક વસ્તુ છે સ્વામીનીજી, કે ભલે અમારા લગ્નમાં ખટપટ ચાલતી, પણ એક વસ્તુ છે કે અમને એટલું તો ખબર, થોડા વર્ષ જીવ્યા ને ભેગા, એટલી ખબર પડી ગઈ કે એકબીજા માટે જ છે અમે લોકો. જો વિચારી જોઈએ, ભલે અમને ફાવતું નહીં હોય, પણ શું છે, એ ઉપરવાળાએ અમને એકબીજાને માટે જ ગોઠવેલા છે. જો વિચારી જોજો આ ભાવના. કેમ કે એ ભગવાનનું આયોજન. એટલા માટે આપણે ભલે આયોજન કરીએ, પણ ઉપરવાળાનું પણ શું હોય, એ આયોજન હોય. એટલે અમારા સ્વામીજી એના માટે બહુ સરસ કે આપણે પ્લાન કરીએ ને, વી આર પ્લાનિંગ સમથિંગ, બટ there is always bigger plan. Understand? There is always bigger plan. એક બીજું વિશાળ વ્યવસ્થા છે, એક બીજી વિશાળ આયોજનની કાર્યવાહી થઈ રહી છે. આ સમજવાનું છે. એટલે ઘણા મોટે ભાગની દંપતીઓ પછી એવું કીધું કે સ્વામીને જે ઉપરવાળાના આયોજન પ્રમાણે જોયું તો કે બરાબર, ભલે અમારે એકબીજાને ખટપટ થતી રહે, પણ એ ઉપરવાળાને એટલે વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો કે બરાબર જ છે અમે લોકો અહીંયા આગળ. જો આ સમજવાનું છે. જેટલી પેલી વિશાળ આયોજનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને, એટલે પછી આપણી જે અલ્પ આયોજન જે બધા છે ને, એમાં બહુ માથાકૂટ નહીં થાય. જ્યાં સમજો, આ વિચારવાનું છે કે આપણું એક આયોજન છે, પણ ઉપરે આયોજન કરવા વાળો બેઠેલો છે. અને એ જો સર્વજ્ઞ હોય તો એના આયોજનમાં ક્યારેય કઈ ખોટ નહીં હોય. સમજ? ભલે આપણા સ્તર પર એ ખટપટ છે, આપણા સ્તર પર કોઈક પ્રકારના ડિસ્પ્યુટ છે, એટલે પેલીએ પણ એને પેલા હસબન્ડને કહી તો દીધું કે આ તમારો એક ઈગો જ છે, પણ એણે કબૂલ કર્યું કે સ્વામીની એ વસ્તુ સાચી કે ઉપરવાળાના પ્લાન પ્રમાણે તો અમે બે બરાબર જ બેઠેલા છે. જો વિચારવાનું કે એમનું આયોજન શું છે આપણને ખબર નથી. આ બહુ અદભુત છે. આ સમજો. એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં આ વિશાળ આયોજનને આધારે, જો એટલા માટે આપણે સતત શું કહીએ, ઈશ્વરને જે ગમ્યું ને બરાબર જ છે. ઈશ્વરને ગમ્યું એટલે કે ઈશ્વરના આયોજન પ્રમાણે ગમ્યું, એટલે ઈશ્વરના રાગદ્વેષ નથી. આ સમજવાનું. ઈશ્વરનું આયોજન બરાબર જ હોય. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. ભલે ને આખી અયોધ્યાએ આયોજન શું કરેલું હતું? આખી અયોધ્યાનું આયોજન શું હતું? રામજીનો અભિષેક કરવાનો. તો વિચારી જોજો. અને આખી અયોધ્યાનું આયોજન શું થઈ ગયું? અને છતાં રામજીએ શું કીધું? કે હું પિતાના વચનનું પાલન કરવા તૈયાર છું. આખી અયોધ્યાએ વિરોધ કર્યો, વશિષ્ઠજીએ પણ કીધું, છતાં રામજી કોણ છે? રામજી કહે છે સંપૂર્ણ વિશ્વના આયોજનની દ્રષ્ટિએ વિચારીએ તો અયોધ્યામાં રામનો અભિષેક થવો અયોગ્ય છે. વિચારી જાઓ. ખ્યાલ આવે તમને? હા, અયોધ્યાનું આયોજન હતું રાજ્યાભિષેકનું, પણ વિશાળ આયોજનની દ્રષ્ટિએ શું હતું? એ અયોગ્ય હતું. ભલે ને એ લોકોએ તૈયારી કરી લીધી હોય. હા, રાવણને ભલે ગમે તે આયોજન રાવણે કર્યું હોય. એટલા માટે કહું, ભલે રાવણે ગમે એવી તપશ્ચર્યા કરી હોય, ભલે રાવણે ગમે એટલા વેદ પાઠ કર્યા હોય, ભલે રાવણે ગમે એટલી ભક્તિ કરી હોય, પણ વિશાળ આયોજનની દ્રષ્ટિએ વિચારીએ તો અધર્મ એ અધર્મ જ છે, અને અધર્મનો નાશ કરવો યોગ્ય છે. સમજ? એટલા માટે આપણું કર્તૃત્વ ને આપણું ભોક્તૃત્વ છે ને આપણને અલ્પતામાં રાખે છે. એકને કહી દૂસરે ને માની, નાનક કહે દોનો બ્રહ્મ જ્ઞાની. જો આ વિચારો, હંમેશા હું જ સાચો હોઉં કે હંમેશા મેં કર્યું બરાબર જ છે એવું વિચારવાની જરૂર નથી. ક્યાંક કંઈક હોય છે ગોઠવણ, આપણને જ ખબર નથી.
જો એટલા માટે અંગ્રેજીમાં એને શબ્દ ક્લિક કહેવાય. ક્યારે ક્યાં કયું ક્લિક થઈ જાય તમને ખબર છે? અને ક્યારે ક્યાં કઈક ગોઠવાઈ જાય ખબર છે? નહીં. જો વિચાર, એટલે પેલું વિશરણમ, જો આ સમજો, આપણે ચર્ચા ક્યાં છે? કર્તૃત્વ ભોક્તૃત્વ પહેલું તમારું ઢીલું થવું જોઈએ. એ ઢીલું થાય ક્યારે થાય? વિશાળ આયોજનને તમે સમજવાનો પ્રયત્ન કરો. અમારે એક બા દાદા છે, એ બે બા દાદાનું એવું જ છે. દાદા ખૂબ ભણેલા અને બહુ મોટા ચીફ એન્જિનિયર હતા. બા બિચારા 6ઠું 7મું માણ ભણેલા, પણ એ બે જણા એવું ગોઠવી દીધું છે, એમને ખબર છે. દાદા કે મારા જયારે આ લગ્ન નક્કી થયા ને ત્યારે મને એમ થયું કે હવે આની સાથે હું લગ્ન કરું, કે એ જમાના, જો અમેરિકા જઈને એમડી થઈ આવ્યા, હવે તો દાદા રિટાયર થઈ ગયા, પણ એ જમાનામાં અમેરિકા જઈને એ MS કરાવ્યા, પછી અહીંયા આવ્યા, મોટી કંપનીમાં એમને નોકરી મળી ગઈ, અને એ જમાનામાં મોટી કંપનીમાં અમેરિકાથી આવીને ચીફ એન્જિનિયર બન્યા હોય. જો વિચારી દો. પણ અમેરિકા જતા પહેલા એમને પેલા લગ્ન કરી દીધા, પછી અમેરિકા ગયા, ત્યાં જઈને પછી એમણે એમનું માસ્ટર કરીને અહીંયા આવ્યા ને એમને બહુ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. પણ એમણે મનમાં, જો આને કહેવાય શ્રદ્ધા અને વિશ્વાસ, શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો, એમણે સ્વીકારી લીધું કે વિશાળ આયોજન પ્રમાણે આ મારી પત્ની છે. આ વિચાર આ સમજવાનો છે કે બધો મેળ પડે તો જ પતિ પત્ની કહેવાય એવું નથી. બધો મેળ પડે તો જ એ પિતા અને પુત્ર કહેવાય એવું નથી. એ વિશાળ આયોજન કંઈક બીજું હોઈ શકે. એટલું જ નહીં, આજ આપણી જિંદગી નથી. આપણી જિંદગી શું છે? દુનિયા બડા વિસ્તાર હૈ. ત્યાં શું કહેવામાં આવે? દુનિયા બડા વિસ્તાર. આપણી પાસે ઘણા બધા વેશ ભજવવાના છે. આ વેશમાં નથી તો માથાકૂટ કરવાની જરૂર નથી. એ કર્તૃત્વ ભોક્તૃત્વ પકડીને બેસવાનું નથી. ઈશ્વરને આધારે જાહી બીધી રાખે રામ, તાહી બીધી રખીએ. સમજો, આ વિશરણ કર્તૃત્વ ભોક્તૃત્વ જે આપણું છે એ ઢીલું થવું જોઈએ, અને તો જ પછી બ્રહ્મ વિદ્યા દ્વારા આપણે એનો નાશ કરી શકીએ. જો એટલે 11મા અધ્યાયમાં અર્જુને જયારે ભગવાને તર્ક કર્યો ને ભગવાને સમજાવ્યું કે ભગવાન આ તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કે છે, ભગવાન આવા ઘોર કર્મમાં તમે મને શું કામ લગાવો છો? 11મા અધ્યાયમાં જયારે વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે અર્જુને ભગવાનને શું કીધું? સ્થાને ઋષિકેશ. જો વિચારો, એ પણ આ વિશાળ યોજના સમજી ગયો અને એને શું કીધું? સ્થાને ઋષિકેશ. સ્થાને એટલે કે યોગ્ય જ છે ભગવાન. આ યોગ્ય બુદ્ધિ આવવી જોઈએ આપણા જીવનમાં. આ યોગ્ય જ છે, કોઈ વિરોધ નહીં. એટલે પૂજ્ય સ્વામીજી કે જેટલો તમે આ વિરોધ કરશો ને એટલું જ તમારું જીવન મુશ્કેલ બનતું જશે. ઓછામાં ઓછા વિરોધથી આપણે જીવન જીવીએ. પછી શરીર હોય, શરીરના રોગ હોય, પતિ પત્ની હોય, કુટુંબ હોય, સમાજ હોય કે દેશ હોય, ઓછામાં ઓછા સંઘર્ષથી જીવન જીવીએ આપણે, તો પછી આ બ્રહ્મ જ્ઞાન આપણા માટે શક્ય છે. નહીં તો આપણું મન ક્યાં વ્યસ્ત રહેવાનું? એ ખટપટમાં, એ સંઘર્ષમાં જ આપણું મન રહે. એને જ કહેવાય વિશરણમ, અવસાદન. આ બધાથી આપણું મનને આપણે મુક્ત કરીએ અને તો પછી બ્રહ્મ અવગમયતી, એ બ્રહ્મ જ્ઞાન આપણને થઈ શકે. અને તે શંકરાચાર્યજી કહે છે, જો ઉપનિષદમાં પણ આ બધી ચર્ચા છે જ. અન્ય વાચા વિમુંચત, અનેક પ્રકારથી કહે છે. અન્ય વાચા વિમુંચત એટલે શું છે? આ અન્યની ખટપટમાંથી આપણે છૂટીએ. આ આત્માનું જ્ઞાન કોને થઈ શકે? સત્યેન એષ આત્મા લભ્યતે બ્રહ્મચર્યેન શ્રદ્ધયા તપસા. તપશ્ચર્યા દ્વારા, બ્રહ્મચર્ય દ્વારા, શ્રદ્ધા દ્વારા, સત્ય દ્વારા આ આત્માની પ્રાપ્તિ થઈ શકે. જો એટલા માટે હું કહું છું,
ધર્મમાં કરવા કરતા ન કરવું વધારે છે. આ સમજો. તમે શું કરો છો ને એના કરતા તમે શું શું કરતા પોતાને અટકાવો છો ને એ બહુ મહત્વનું છે. બોલવાનું મન થઈ ગયું, તમે ન બોલો. ખાવાનું મન થઈ ગયું પણ નહીં ખાઓ તમે. જો વિચારી દો, એને તપશ્ચર્યા કહેવાય. આ તપશ્ચર્યાથી જ છે. અહીંયા આવશે સતપોતપ્યત સતપસ્તપ્ત્વા અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ બ્રહ્મ અન્ન બ્રહ્મ છે એવું તું જાણી લે. હવે શું કર? તું તપશ્ચર્યા કર. સતપોતપ્યત સતપસ્તપ્ત્વા. આમ આ તપશ્ચર્યા એ જીવન છે. કેટલો ભોગ કર્યો જીવન નથી, કેટલું કર્યું સિદ્ધ કર્યું એ જીવન નથી. તમે કેટલો ત્યાગ કર્યો ને એ તમારું જીવન છે. તપશ્ચર્યા કેટલી છે આપણે. જેટલું આપણું મન આ બધાથી મુક્ત હશે તો આ બ્રહ્મ જ્ઞાન થવું પણ આપણા માટે બહુ સરળ છે. આમ શંકરાચાર્યજી કહે છે કર્મકાંડ તો છે જ, એ વિશાળ વિભાગ છે, પણ એ કર્મથી આપણા મનને મુક્ત કરવાની જરૂર છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. જો ભગવાન પણ શું કહે છે, અર્જુન આ 3 ગુણ વાળો છે, સત્વ રજ તમ. અનેક પ્રકારના કર્મની ચર્ચાઓ આ વેદોમાં છે. ત્રૈગુણ્ય વિષયા વેદા, આ વિષયો છે વેદના. નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, તું આ 3 ગુણથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કર. આમ આપણી બુદ્ધિ આ બધાથી મુક્ત કરવાનો આપણે પ્રયત્ન કરીએ, ઈશ્વરના એ આયોજનને જોવાનો પ્રયત્ન કરીએ. આપણું મન એવું મુક્ત હોય કે આ બ્રહ્મ વિદ્યામાં આપણને રુચિ થાય. આગળ કીધું ને વિસ્પષ્ટાર્થ રુચિ નામ હિ વ્યાખ્યેયમ ગ્રંથ. આ ગ્રંથની હું રચના શા માટે કરું છું? જેને આ ઉપનિષદના સ્પષ્ટ અર્થને સમજવામાં રુચિ છે એને માટે આ છે. પણ ઉપનિષદના અર્થને સ્પષ્ટપણે સમજવામાં રુચિ ક્યારે થાય આપણી? આ બધામાંથી આપણા મનને મુક્ત કરી દઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉપનિષદ આરભ્યતે. હવે અહીંયા ઘડી કર્મકાંડનો અંત આવી ગયો, જ્ઞાનકાંડમાં ઉપનિષદનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીંયા ઘડી આગળ આપણે શંકરાચાર્યજીના ભાષ્યનું મંગલાચરણ જોયું. શાંતિ પાઠ હવે અહીંયા આવે છે. આપણે આવતીકાલે એ શાંતિ પાઠનો અર્થ જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.